નમસ્કાર, સ્વાગત છે આપનું રાજકોટ પર. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇઝરાયલ પર હુમલો કરવા ઈરાન તૈયાર, યુદ્ધ સમગ્ર પૂર્વમાં ફેલાઈ શકે તેવી આશંકા. અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત રાજ્યમાં ક્ષત્રિય સમાજ રૂપાલા સામે આકરા પાણીએ. અન્ય રાજ્યોમાં પણ હવે લડાઈની ચીમકી. ઓડિશામાં એક જ સીટ પર બે ભાઈઓ વચ્ચે ટક્કર. ધારાસભ્ય રહેલા પિતાએ કહ્યું, હું પ્રચાર નહીં કરું. 12 રાજ્યોમાં હીટવેવ અને 7 રાજ્યોમાં પડી શકે છે વરસાદ. પહાડો પર હિમવર્ષાની આશંકા. બીજેપી સ્થાપના દિવસ નિમિત્તે બીજેપી કાર્યકરો દ્વારા બીજેપીનો ધ્વજ ફરકાવી કરાઈ ઉજવણી. રૂપાલાના વિરોધ વંટોળને લઈ પોલીસ કાફલો ખડકી દેવાયો. ક્ષત્રિયાણીઓ અને પોલીસ વચ્ચે થઈ બોલાચાલી. રૂપાલા વિરોધને લઈને રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી. રૂપાલા હાય હાયના નારા ગુંજ્યા. એલોન મસ્કને પાછળ છોડી માર્ક ઝુકરબર્ગ ત્રીજા સૌથી ધનિક બન્યા. મુકેશ અંબાણી 11મા સ્થાને. કેજરીવાલે જેલમાં વકીલને મળવા વધુ સમય માંગ્યો. ઈડીએ કહ્યું, જેલમાંથી સરકાર ચલાવવા માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ ના મળે. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો વર રાજકોટ સાથે. વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.